હેલો મિત્રો, જુલાઈ મહિનો ચાલુ થઈ ગયો છે તો આજે આપણે વાત કરવાના છે આવનારી ફિલ્મ વિશે। તો વિડીયો છેક સુધી જોજો એટલે તમને ખબર પડે કઈ કઈ મૂવી આવે છે। પહેલા નંબરની ફિલ્મ છે કિલ, જે ધર્મા પ્રોડક્શનમાંથી આવે છે, જેના ડાયરેક્ટર છે નિખિલ નાગેશ ભટ્ટ અને પ્રોડ્યુસર છે કરણ જોહર। આ ફિલ્મ 5 જુલાઈએ આવે છે સિનેમાઘરોમાં। બીજા નંબર ઉપર છે ઇન્ડિયન બેસ્ટ વેબ સિરીઝ, જેનું નામ છે મિર્ઝાપુર। આ વેબ સિરીઝ એમેઝોન પ્રાઇમની બેસ્ટ વેબ સિરીઝ છે, જેનું સિઝન 3 5 જુલાઈએ રિલીઝ થશે। ત્રીજા નંબરની ફિલ્મ છે અક્ષય કુમારની સરફેરા, જે સાઉથ મૂવીની રીમેક છે, જેનું નામ ઉડાન છે। આ ફિલ્મમાં સૂર્યાનો કેમિયો છે, જે ઓરિજિનલ ફિલ્મ બનાવી હતી। આ ફિલ્મના ડાયરેક્ટર છે સુધા કનગરા પ્રસાદ અને પ્રોડ્યુસર છે સૂર્યા। આ ફિલ્મ 12 જુલાઈ સિનેમાઘરોમાં રિલીઝ થશે। ચોથા નંબરની ફિલ્મ છે બેડ ન્યૂઝ। આ ફિલ્મમાં જોવા મળતા મુખ્ય કલાકાર વિકી કૌશલ, તૃપ્તિ ડીમારી અને અમ્મી વિકી। આ ફિલ્મ 19 જુલાઈ રિલીઝ થશે। कौन है तू? अब तू अंपायर है, देखते कौन ज्यादा पुशअप मारता है, काउंटिंग करे। मेरे महबूब मेरे सनम, शुक्रिया मेहरबानी। પાંચમા નંબરની ફિલ્મ છે 1996માં આવેલી ફિલ્મ ઇન્ડિયન ફિલ્મનો ભાગ બીજો છે ઇન્ડિયન 2, જેમાં કમલ હસન જોવા મળશે। આ ફિલ્મના ડાયરેક્ટર શંકર સામુગર છે। આ ફિલ્મ 5 ભાષામાં રિલીઝ થશે, 12 જુલાઈએ રિલીઝ થશે। चुप न पाओगे। છઠ્ઠા નંબરની ફિલ્મ છે હોરર કોમેડી, જેનું નામ છે કક્કુડા। આ ફિલ્મમાં જોવા મળતા કલાકાર સોનાક્ષી સિન્હા, रितेश देशमुख। આ ફિલ્મ 12 જુલાઈએ રિલીઝ થશે G5। वक्त बहुत कम। સાતમા નંબરની ફિલ્મ છે રામ ભરોસે। આ ફિલ્મ ગુજરાતી રોમેન્ટિક ફિલ્મ છે। આ ફિલ્મના ડાયરેક્ટર છે વિશાલ વાડાવાલા, જેને ફિલ્મ ડાયરેક્ટ કરી છે શહેર મોરી રે અને સમંદર, જે હાલમાં રિલીઝ થઈ છે। હવે આ નવી ફિલ્મ લાવે છે, જે 19 જુલાઈએ રિલીઝ થશે। કેશવ, તો આ બધી ફિલ્મ હતી જે જુલાઈ મહિનામાં આવવાની છે। જો કે ફિલ્મ રહી ગઈ હોય તો કોમેન્ટમાં કહેજો।